ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં આપણે રાષ્ટ્રીય ફળ કેરી આ ચેપ્ટર આપણે શીખવા રહેલા છે. એમાં અલગ અલગ પ્રવૃત્તિઓ રહી. એ પ્રવૃત્તિઓના આધારે આપણને જે બે દાખલાઓ આવે આ દાખલાઓ પણ આપણે ગણતા રહેલા છે. હવે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 12 પર તમને એક સરસ મજાનો ટોપિક આપેલો છે, કેરી ઉત્પાદકોની મહિલા આંકડા બેંક. કેરી ઉત્પાદકોની મહિલા આંકડા બેંક. હવે એની અંદર આ માહિતી આપેલી. મહિલા આંકડા બેંકની બેઠક હમણાં શરૂ થઈ છે. મધુબેન તેના અધ્યક્ષ છે. 20 વ્યક્તિઓએ ભેગા થઈ આ બેંક બનાવી છે. પ્રત્યેક સભ્ય એટલે કે પ્રત્યેક વ્યક્તિ રૂપિયા 25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. તો આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? હવે આપણે જવાબ ગણીએ. હવે એક વ્યક્તિ દીઠ એક વ્યક્તિ દર મહિને 25 રૂપિયા. ऐसे આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે છે? પ્રત્યેક સભ્ય રૂપિયા 25 દર મહિને બચાવે છે અને બેંકમાં જમા કરાવે છે. એક વ્યક્તિ 25 રૂપિયા બચાવે તો અહીંયા કુલ વ્યક્તિઓ કેટલા? 20 વ્યક્તિઓ. 20 વ્યક્તિઓ ભેગા મળીને કેટલા બચાવે? 20 અને એક છે 25 ગુણ્યા 20 કરી આપણે, અથવા તો 20 ગુણ્યા 25 કરીએ. બરોબર. બે અંકો હોય એટલે 0. 2 5 10 થાય. પણ 10 રે એટલે 0 લઈ ક્યાં મૂકવાની? અહીંયા. અને આ એકલો રહ્યો વધી ક્યાં મૂકવાની? અહીંયા. 2 2 4 4 માં 1 નાખો એટલે 5. 0 ગુણ્યા 5 એટલે 0, 0 ગુણ્યા 2 એટલે 0. આગળ કઈ નથી એટલે 0 0. કોઈ પણ સંખ્યાને તમે એક વડે ભાગો તો શું જવાબ આવે? સંખ્યા પોતે. એટલે 500 રૂપિયા થાય. એક મહિને 500 રૂપિયા જમા થાય. બરોબર. તો પહેલા પ્રશ્નનો જવાબ થયો. આ જૂથ પ્રત્યેક મહિને કેટલા રૂપિયા એકઠા કરે? તો આ જૂથ પ્રત્યેક મહિને કેટલા? તો કે 500 રૂપિયા એકઠા કરે. બરોબર. પ્રત્યેક મહિને 500 રૂપિયા એકઠા કરે. આ પહેલા પ્રશ્નનો જવાબ થયો. હવે બીજો પ્રશ્ન. 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? 10 વર્ષમાં કેટલા રૂપિયા એકઠા થશે? બરોબર. હવે જો એક વર્ષની અંદર કુલ કેટલા? 12 માસ હોય. એક વર્ષમાં કુલ કેટલા? તો કે 12 મહિના હોય. તો 10 વર્ષમાં કેટલા? તો કે 12 × 120 મહિના. બરોબર. કેટલા મહિના થશે? તો કે 120 મહિના થશે. હવે આ દાખલાનો જવાબ આપણે પૂછી નાખીએ. 500 રૂપિયા જમા થાય આપણે યાદ રાખશું. એક મહિના. બરોબર. એક વર્ષમાં કેટલા? તો કે 12 માસ હોય. બરોબર. એક વર્ષમાં કેટલા? તો કે 12 માસ હોય. હવે કાં તો આપણે બે રીતે દાખલો ગણી શકાય. કા એક મહિનાના એટલા તો 10 વર્ષના એટલે કે 120 મહિનાના કેટલા? એવી રીતે પણ દાખલો ગણી શકાય. અથવા તો પહેલા એક વર્ષનો શોધો, એક વર્ષનો શોધો અને પછી તમે 10 વર્ષનો શોધો તો પણ તમને દાખલાનો જવાબ મળી શકે. બરાબર. પહેલા આપણે એક વર્ષ
બરોબર ને? કારણ કે જો અહીંયા પેલા તમે 10 વર્ષનું શોધવું છે તો પેલા 1 વર્ષમાં કેટલા થાય એ તો આપણે શોધવું પડશે. 1 વર્ષમાં કેટલા થાય એ તો શોધવું પડશે. તો 1 વર્ષની આપણે ગણતરી કરી. હવે 1 વર્ષ એટલે કેટલા? 12 મહિના. 1 વર્ષ એટલે કેટલા? તો કે 12 મહિના. હવે 1 મહિનામાં આ જૂથ રહ્યું એ કેટલા? 500 રૂપિયા એકઠા કરતું. 1 મહિનામાં 500 રૂપિયા એકઠા કરતું. એક મહિનામાં આ જૂથ આપણાની આગળ દાખલો જો 1 મહિનામાં આ જૂથ રહ્યું કેટલા? તો કે 500 રૂપિયા જમા કરાવતું. તો આપણે 1 વર્ષની ગણતરી કરવાની. તો 1 મહિનો બરોબર 1 મહિનામાં કેટલા? 500 રૂપિયા જમા કરાવે. તો 1 વર્ષ એટલે કે 12 મહિના બરોબર. તો 12 મહિનામાં કેટલા રૂપિયા જમા કરાવે? બરોબર 1 મહિનામાં 500 રૂપિયા જમા કરાવે. તો 12 મહિનામાં કેટલા રૂપિયા જમા કરાવે? તો 12 ગુણ્યા 500 છેદમાં 1 એમ. હવે 500 ગુણ્યા આપણે 12 કરી ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે 1 0 1 ગુણ્યા 0 એટલે 0 1 ગુણ્યા 0 એટલે 0 1 પંચાને વત્તા 2 ગુણ્યા 0 એટલે 0 2 ગુણ્યા 0 એટલે 0 2 પંચાને 0 0 0 6 5 તો 6000 અહીંયા 1 તો કોઈ પણ સંખ્યાનો 1 વડે ભાગાકાર એટલે સંખ્યા પોતે જ જવાબ આવે. 6000 ને તમે 1 વડે ભાગો તો 6000 જ જવાબ આવે. આટલા રૂપિયા 1 વર્ષમાં જમા થાય. બરાબર આટલા રૂપિયા રહ્યા 1 વર્ષે જમા થાય. પરંતુ આપણે કેટલા વર્ષની ગણતરી કરવાની છે? 10 વર્ષની. કેટલા વર્ષની? તો કે 10 વર્ષની ગણતરી કરવાની. હવે 1 વર્ષમાં 6000 રૂપિયા જમા થાય. તો 10 વર્ષમાં કેટલા હજાર રૂપિયા જમા થાય? અહીંયા આપણે દાખલો ગણીએ. બીજો પ્રશ્ન યાદ રાખશું ખાસ. એક વર્ષમાં કેટલા રૂપિયા જમા થાય? 6000 રૂપિયા. એક વર્ષમાં 6000 રૂપિયા જમા થાય. તો આપણે કેટલા? તો કે 10 વર્ષની ગણતરી કરવાની. તો 10 ગુણ્યા 6000 અને એક રેખા મૂકવાના છે. હવે 6000 ગુણ્યા 10 કરી લે. બરાબર 6000 ગુણ્યા 10 કરી તો ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે 1 0 1 ગુણ્યા 0 એટલે 0 1 ગુણ્યા 0 એટલે 0 1 ગુણ્યા 0 એટલે 0 1 6 હવે 0 નો તમે ગુણાકાર કરો તો એનો કોઈ મતલબ નથી. તો કેટલા આવ્યા? 60000 આવ્યા. છેદમાં 1. હવે કોઈ પણ સંખ્યાને તમે 1 વડે ભાગાકાર કરો જવાબ આવે 60000 રૂપિયા જમા 10 વર્ષે થાય.
ચલો 60,000 રૂપિયા જમા 10 વર્ષે થાય. હવે અહીંયા પ્રશ્ન શું હતો તો કે મહિલા અમરબેન બને, બરોબર, મધુબેન એના અધ્યક્ષ છે, એની અંદર કુલ 20 સભ્યો હોય, બરોબર, એની અંદર કુલ 20 વ્યક્તિઓ હોય. એક વ્યક્તિ એક મહિને 25 રૂપિયા જમા કરાવે, બરોબર, એક વ્યક્તિ એક મહિને 25 રૂપિયા જમા કરાવે. તો પહેલો પ્રશ્ન એ હતો દર મહિને કેટલા રૂપિયા ખાતામાં જમા થાય, દર મહિને કેટલા રૂપિયા બેંકમાં જમા થાય. તો આપણે પહેલા પ્રશ્નનો જવાબ શું મળ્યો હતો, બરોબર, કે વ્યક્તિ અને રૂપિયા. એક વ્યક્તિ 25 રૂપિયા જમા કરાવે તો 20 વ્યક્તિ કેટલા રૂપિયા જમા કરાવે, તો 20 ગુણ્યા 25 ભાગ્યા 1, 20 ગુણ્યા 25 કર્યા ત્યારે આપણને 500 જવાબ મળ્યો. તો 500 ભાગ્યા 1 એટલે 500 રૂપિયા એક મહિને જમા થાય, બરોબર, 500 રૂપિયા એક મહિને જમા થાય, બરોબર, 20 વ્યક્તિઓના ભેગા થાય. હવે બીજો પ્રશ્ન આપણને એ હતો કે 10 વર્ષમાં કેટલા રૂપિયા જમા થાય. તો 10 વર્ષનું આપણે શોધવું હોય, 10 વર્ષનું શોધવું હોય, બરોબર, તો એના માટે પહેલા આપણે 1 વર્ષનું શોધ્યું. તો 1 વર્ષની ગણતરી કરી, એક મહિને એ 20 વ્યક્તિઓ કેટલા, તો કે 500 રૂપિયા જમા કરતા, બરોબર. તો 12 મહિને એટલે કે 1 વર્ષ એટલે કે 12 મહિના. તો 12 મહિનામાં કેટલા રૂપિયા જમા થાય, તો 12 ગુણ્યા 500 આ એક એ છેદમાં 12 ગુણ્યા 500 આપણે કરીએ તો 6000 જવાબ આવ્યો. તો 6000 ભાગ્યા 1 તો 6000 રૂપિયા એક વર્ષે જમા થાય. હવે એક વર્ષની ગણતરી કરી એની ઉપરથી આપણે 10 વર્ષનું શોધ્યું. તો અહીં 10 વર્ષની ગણતરી કરી વર્ષ અને જમા રૂપિયા. તો એક વર્ષે કેટલા રૂપિયા જમા થતા હતા, તો કે 6000 રૂપિયા. તો 10 વર્ષે કેટલા રૂપિયા જમા થાય, તો 10 ગુણ્યા 6000 આ એકડો છેદમાં. તો 10 ગુણ્યા 6000 એટલે આપણે 60000 જવાબ આવ્યો. તો ગુણાકાર કર્યો છે, બરોબર, 60000 ભાગ્યા 1 એટલે 60000 રૂપિયા જમા 10 વર્ષે થાય. આ એનો જવાબ. હવે માનો કે તમારે એવી રીતે દાખલો નથી ગણવાનો, આવી રીતે આ તો તમને જવાબ ખ્યાલ આવી ગયો, બરોબર, આવી રીતે તમારે દાખલો ન ગણવાનો. એક વર્ષે એક મહિને 500 રૂપિયા જમા થાય, આ યાદ રાખી લેવાનું ખાસ. બરોબર. હવે આપણે જો ખ્યાલ છે કે એક વર્ષના મહિના કેટલા, તો કે 12 મહિના. એક વર્ષના મહિના કેટલા, તો કે 12 મહિના, બરોબર. તો 10 વર્ષના મહિના કેટલા થાય છે, 10 ગુણ્યા 12 120 મહિના થાય. સીધી ગણતરી કરવી હોય તો આની વાત છે, બરોબર, બાકી ઓલી રીતે ગણતરી કરેલી એ પણ સાચી જ છે. હવે એક મહિને કેટલા 500 રૂપિયા જમા થતા હતા, 10 વર્ષના આપણને મહિના મળ્યા 120, બરોબર. હવે આપણે ગણતરી કરી, એક મહિનામાં કેટલા 500 રૂપિયા જમા થતા હતા. તો 10 વર્ષ એટલે કે 120 મહિના. તો 120 મહિનામાં કેટલા રૂપિયા જમા થાય, તો 120 ગુણ્યા 500 આ એકડો એટલે છેદમાં. હવે 120 ગુણ્યા 500 કરીએ, બરોબર. ગુણાકારમાં બે અંકો હોય ત્યારે આપણે એક શૂન્ય મૂકતા હતા, પરંતુ અહીં 3 અંકો છે એટલે પહેલા આપણે બે શૂન્ય મૂકવાના અને પછી નીચે એક શૂન્ય, બરોબર. તો 5 ગુણ્યા 0 0 5 દુ 10 કેટલા થાય, તો 10 ની શૂન્ય ની આયા અને આ એકડો એ વધ્યું
5 એકા 5 એમાં એક નાખો એટલે 6 બરાબર આ 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 0 ગુણ્યા 1 એટલે 0 આગળ કઈ નથી એટલે 0 0 ગુણ્યા 0 એટલે 0 0 ગુણ્યા 2 એટલે 0 0 ગુણ્યા 1 એટલે 0 આગળ કઈ નથી એટલે 0 0 0 0 0 તો 60000 જવાબ આવ્યો તો 60000 જવાબ આવ્યો તો 60000 ભાગ્યા 1 60000 રૂપિયા જમા થાય બરોબર આ સીધી આપણે 10 વર્ષની ગણતરી કરી અથવા તો તમારે આવું કંઈ ન કરવું હોય આ 1 2 3 આ ત્રણે શૂન્ય લગાવી દીધું અને 12 5 કેટલા થાય 60 તો 60000 રૂપિયા જમા થાય એટલે આ આપણી એક પ્રવૃત્તિ પૂરી થઈ તો હવે આપણે જોઈએ તો કે પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 12 પર તમને મહાવરો આપેલો છે આ મહાવરાની અંદર તમને બે પ્રશ્નો આપેલા છે એનો પહેલો પ્રશ્ન અ રેખાએ એક લારી ખરીદવા માટે રૂપિયા 4000 ની લોન લીધી 4000 ની લોન લીધી હતી તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 જમા પાછા ચૂકવ્યા બરાબર લોન લીધી હોય તો પાછા તો હપ્તા તો ભરવો પડે બરાબર તો એ હપ્તો કેટલાનો હતો કે 345 રૂપિયાનો હપ્તો હતો બરાબર કેટલા હતો કે એક મહિને 345 રૂપિયા ભરવાના બરાબર એક મહિને 345 રૂપિયા ભરવાના એવા એને એક વર્ષ સુધી ભર્યા બરાબર તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે એક મહિનો થાય એટલે 345 રૂપિયા ચૂકવી દેવાના વળી તો બીજો મહિનો થાય એટલે 345 આપવાના ત્રીજો મહિનો થાય એટલે 345 આપવાના એમ 345 એમ કેટલી વખત તો કે એક વર્ષ સુધી એક વર્ષ એટલે કે 12 મહિના સુધી ચૂકવે બરોબર 12 મહિના સુધી ચૂકવે જ રહી તો તેને કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા છે અને તેને હજી કેટલા રૂપિયા ચૂકવવાના રહે છે તો હવે દાખલો આપણે ગણતરી કરીએ એક મહિનો થાય 345 રૂપિયા ચૂકવવા તો તેને એક વર્ષ સુધી કેટલું એક વર્ષ બરાબર 12 મહિના બરાબર 12 મહિના સુધી સતત દર મહિને 345 ભરી જ દેવાનું તો 12 મહિનાના કેટલા એક મહિને 345 રૂપિયા તો 12 મહિને કેટલા રૂપિયા તો 12 ગુણ્યા 345 આ એકડો લેવી છે હવે 12 ગુણ્યા 345 કરવાના ગુણાકારમાં જ્યારે બે અંકો હોય ત્યારે પહેલા એક શૂન્ય મૂકી દેવાનું હવે દશક નામથી ગુણાકાર ચાલુ છે ને એકમ દશક એટલે કે ગુણાકારની બાજુની સંખ્યાથી હંમેશા ગુણાકાર ચાલુ થાય 1 પંચા 5 1 ચોક 4 1 તરી 2 પંચા 10 સોય વધી ગઈ 1 2 ચોક 8 8 નો વધી 9 2 તરી 6 નાગર કઈ નથી એટલે 0 0 5 માં 9 ઉમેરો 14 નો ચોગડો વધી ગઈ 1 4 ને 5 ને 6 એટલે એકડો વધી ગઈ 1 3 ને તો 4140 રૂપિયા ચૂકવા કેટલા
કેટલા ચૂકવા તો કે 4140 બરોબર આઈએ કોઈ પણ સંખ્યાનો તમે એક વડે ભાગાકાર કરો એટલે જવાબ સંખ્યા પોતે બરોબર ગુણાકાર એક ખાસ જોઈ લઈએ આપણે 1 પંચા 5 1 તો 4 1 તરી 3 2 પંચા 10 ની 0 તેડી 1 2 તો 8 8 ને 9 તેડી 6 બરોબર 0 + 0 એટલે 0 5 ને 9 14 નો 16 તેડી 1 4 ને 5 5 ને 6 એટલે મહિનો ઉડી 1 3 ને 1 4 તો 4140 રૂપિયા જોઈતો બરોબર આ જો પ્રશ્ન શું પૂછેલો છે રેખાએ એક લારી ખરીદવા માટે રૂપિયા 4000 ની લોન લીધી હતી તેણે એક વર્ષ સુધી દર મહિને રૂપિયા 345 પાછા ચૂકવ્યા તો તેણે કેટલા રૂપિયા બેંકને પાછા આપ્યા હશે અને તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે જો પાછા આપવાના રહે તો કે લોન કેટલા લીધી 4000 રૂપિયા લોન કેટલાની લીધી તો કે 4000 રૂપિયા બરોબર અને હવે ચૂકવા કેટલા ચૂકવા 4140 એટલે ઉપરના 140 વધારાના ચૂકવા બરોબર તો વધારાના જે ચૂકવા એને બેંકની ભાષાની અંદર શું તો કે આપણે વ્યાજ તરીકે ગણતરી કરવામાં આવે બરોબર બેંકની ભાષામાં આપણે એને વ્યાજ તરીકે ગણતરી કરવામાં આવે બરોબર તો હવે રેખાએ બેંકને કે રૂપિયા ચૂકવવા પડશે ખરા તો કે ના હવે રેખાએ બેંકને કે રૂપિયા ચૂકવવા પડશે નહીં અહીંયા તમને લખેલું હોય તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે તેને હજી કેટલા રૂપિયા બેંકને પાછા આપવાના રહેશે તો હવે કોઈ પણ પ્રકારના રૂપિયા પૈસા પાછા આપવાના રહેતા નથી હવે પાઠ્યપુસ્તકના પેજ નંબર 13 પર મહાવરો છે બરાબર એ જે આપણે અગાઉનો જે મહાવરો ચાલુ છે એનો પ્રશ્ન નંબર 2 મીરા અને તેના ભાઈએ કલમી આંબાના નવા છોડ ખરીદવા રૂપિયા 21000 ની લોન લીધી કેટલા તો કે 21000 રૂપિયાની લોન લીધી તેમણે એક વર્ષમાં કુલ રૂપિયા 23520 પાછા ચૂકવ્યા 12 મહિના એક વર્ષ એટલે કે 12 મહિના 12 મહિનામાં 23520 રૂપિયા ચૂકવ્યા બરાબર આપણે અત્યારે આની સાથે કોઈ લેવા દેવા નથી લોન કેટલી લીધી પરંતુ એને 12 મહિનામાં એક વર્ષ એટલે કે 12 મહિનામાં ચૂકવ્યા કેટલા પાછા 12 મહિનામાં થઈ કુલ કેટલા રૂપિયા તો કે 23520 રૂપિયા ચૂકવ્યા તો તેમણે દરેક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા છે અહીંયા તમને 12 મહિનાના પૈસા આપેલા એની પછી તમારે એક મહિનાના પૈસા શોધવાના બરાબર બાર મહિનામાં એને કેટલા એક વર્ષમાં એટલે કે 12 મહિના બરાબર 12 મહિનામાં 23520 રૂપિયા કેટલા તો કે 12 મહિનામાં 23520 રૂપિયા ચૂકવ્યા તો તમને એમ પૂછું દરેક મહિને દરેક એટલે એક હું એમ કહું દરેક વિદ્યાર્થીને એક એક લાખો મારો દરેક એટલે એક એક ને એક ઝાપટ મારતો બરોબર તો અહીંયા દરેક મહિને એટલે એક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે 12 મહિનામાં 23520 રૂપિયા ચૂકવ્યા તો એક મહિને કેટલા રૂપિયા ચૂકવ્યા 23520 1 ગુણ્યા 23520 અને બાદ એ ક્યાં આવશે છેદમાં 23520 ગુણ્યા 1 એટલે 23520 ભાગ્યા 12 હવે 23520 ને 12 વડે આપણે ભાગીએ આ ઉપર જે અંશ
તો ભાગાકાર અને નીચે જે આવે એને શેષ. બરોબર. હવે 12 વડે આપણે જો ભાજ્યને આપણે ભાજક વડે ભાગીએ છીએ. બરોબર. તો અહીંયા નાખી દો 12 વડે ભાગાકાર કરીએ તો 12 નો ઘડીઓ કરો 12 એકા 12 12 તો 24 તો 2 વડે ભાગાકાર ચાલશે નહીં તો 12 એકા 12 3 માં 2 જાય છે 1 2 માં 1 જાય છે. હવે ઉપરથી આપણે અંક ઉતારવાનો અંક ઉતાર્યો 5 12 એકા 12 12 * 24 12 * 36 115 થી આગળ વધુ ન જાય 12 નો ઘડીઓ 12 * 48 12 * 50 60 12 * 72 12 * 84 12 * 96 12 * 9 108 અને 12 * 120 આમ તમે ઘડીઓ લખો તો 120 વધી જાય એટલે કે 10 વડે ભાગ ચાલશે નહીં તો 12 9 108 ભાગ 5 માંથી આ નીકળે નહીં એટલે 1 ઉપર 0 5 ઉપર 15 માંથી આ જાય 7 0 1 માંથી 1 જાય એટલે 0. હવે ઉપરથી ઉતારેલો બગડો ઉપરથી બગડો ઉતારવાનો તો 12 6 72 હવે ઉપરથી ઉતારેલું 0 તો ભાગ ચાલે નહીં તો એ 0 ક્યાં વયું જાય કે ઉપર. આ ભૂલવા નહીં કારણ મીંડા ન લગાડી દેવાના. બરોબર. ભાગ નથી આવતો એટલે આ મીંડું અહીંયા આપણે ઉપર ચડાવવાનું. તો 1960 રૂપિયા દર મહિને ચૂકવશે. કેટલા 1960 રૂપિયા. તો લેસન ની અંદર જોઈ લો તો કે ગુણાકાર કરો. બરોબર. તો પહેલો દાખલો છે 12 ગુણ્યા 52 બીજો છે 24 ગુણ્યા 13 ત્રીજો 19 ગુણ્યા 13 ચોથો 14 ગુણ્યા 17 અને પાંચમો 18 ગુણ્યા 72. પછી લેસન ની અંદર બીજો એક ટોપિક છે તમારે આજે વિડિયો લેસન ની અંદર જે કંઈ તમને દાખલાઓ ગણાવ્યા એ રકમ સહિત સંપૂર્ણ ગણો. બરોબર. પછી એક 11 થી 20 સુધી ઘડિયા કે બે વખત લખો. રકમ સહિત શા માટે દાખલા ગણો તો કે રકમ પણ સમજાય અને તમે ગણેલો દાખલો લ્યો આ બંને વસ્તુ સમજાય. બરોબર. બંને વાત સમજાય તો જ ખરેખર આજે કે પરીક્ષાની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય ત્યારે આપણે વ્યવસ્થિત રીતે ગણી શકીએ. એટલે આ બાબત રહી એની એક ખાસ તમે કાળજી રાખજો.